નમસ્કાર મિત્રો, આજની વાર્તાની અંદર તમારા બધા મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આ વાર્તા સાંભળશો તો ખરેખર તમારા બધા લોકોના હોશ ઉડી જશે, તો છેલ્લે સુધી જરૂરથી સાંભળતા જજો। મિત્રો, આ એક કાલ્પનિક કહાની છે અને આ વાર્તાની અંદર આવેલા તમામ પાત્રો, નામ અને પરિસ્થિતિઓ બધું માત્ર મનોરંજન માટે બનાવવામાં આવે છે। તેનો કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે કોઈ પણ સંબંધ હોતો નથી। તો મિત્રો, ચાલો હવે કહાની શરૂ કરીએ। કાલ્પનિક રીતે જોજો, અન્યથા ન જોતા। એક એવી સ્ત્રીની કહાની છે જેના જીવનમાં દુઃખ પછી એક નવી આશા જન્મે છે, અને એ એવી આશા છે મિત્રો, એ તમે ખરેખર સાંભળશો તો તમારા બધા લોકોના રૂવાડા ઊભા થઈ જશે। મારું નામ કૃષ્ણા છે, મારી ઉંમર લગભગ 30 વર્ષની છે અને હું એક વિધવા છું। હું એક પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષિકા તરીકે કામ કરું છું અને મારા 4 વર્ષની નાની દીકરી છે જે મારા જીવનનું એકમાત્ર કારણ છે। અને મારા પતિના અચાનક થયેલા અકસ્માત પછી મારી દુનિયા એક પળમાં તૂટી ગઈ હતી અને શરૂઆતના દિવસોમાં તો એવું લાગતું હતું કે હવે જીવવાનું કોઈ કારણ જ નથી મારી પાસે, હવે જીવીને કાંઈ નથી કરવું। પણ જ્યારે મારી નાની એવી દીકરી મારી પાસે આવીને મને મમ્મી કહીને ગળે લગાડી લેતી હતી, ત્યારે મને સમજાતું હતું કે મને તેના માટે મજબૂત બનવું પડશે અને તેના માટે મારે જિંદગી જીવવી જ પડશે। હું શહેરના એક શાંત વિસ્તારમાં આવેલા નાનકડા એવા ફ્લેટમાં રહેતી હતી। રોજ સવારે વહેલા ઉઠીને હું ઘરનું બધું જ કામ પૂરું કરતી હતી અને ત્યાર પછી મારી દીકરીને પ્રેમથી તૈયાર કરીને તેને સ્કૂલે મૂકવા પણ જતી હતી અને ત્યાર પછી હું મારી સ્કૂલમાં જતી હતી અને ત્યાં બાળકોને ભણાવતી હતી અને ભણાવતા થોડીવાર માટે હું મારા દુઃખોને પણ ભૂલી જતી હતી અને બાળકોને ખુશ રાખતી હતી। પરંતુ સાંજ પડે ત્યારે જ્યારે હું ફરી એકલી ઘરે આવતી હતી ત્યારે એકલતા મને અંદરથી ખાઈ જતી હતી। અને થોડા મહિના પહેલાં અમારી સોસાયટીમાં નવો એક કેરટેકર આવ્યો હતો અને તેનું નામ હતું રવિન્દ્ર। તે ખૂબ જ હેન્ડસમ હતો અને મસ્ત હતો। તે લગભગ મારી જ ઉંમરનો હશે અને ઊંચો અને સરળ, ખૂબ જ શાંત સ્વભાવનો હતો અને મસ્ત હતી। એની બોડી પણ ખૂબ જ સુંદર હતી। શરૂઆતમાં તો ફક્ત હાય હેલો એટલી જ વાત રહેતી હતી, પણ ધીમે ધીમે તે મારી રોજિંદા જિંદગીનો એક ભાગ બની ગયો હતો અને હવે અમે મિત્રો જેવા થઈ ગયા હતા। એક દિવસ હું ખૂબ જ વ્યસ્ત હતી અને મને બજારમાં જવાની ફુરસત ન હતી, એટલે કે મારી પાસે ટાઈમ ન હતો। ત્યારે મેં રવિન્દ્રને કહ્યું હતું જો તે સમય કાઢી શકે તો થોડુંક રાશન લાવી આપે, અને ત્યારે તેણે તરત જ હા કહી દીધી હતી અને થોડા સમયમાં બધો જ સામાન લઈને મારા ઘરે પાછો આવી ગયો હતો। અને જ્યારે મેં તેને પૈસા આપવાનું કહ્યું હતું તો ત્યારે તેણે સ્મિત સાથે કહ્યું હતું, મેડમ, આટલી એવી નાની એવી મદદ માટે પૈસા કેમ? તેની આ સાદગી મને અંદરથી સ્પર્શી ગઈ હતી અને ધીમે ધીમે આ મદદ એક આદત બની ગઈ હતી અને હવે અમે બંને વાતો પણ કરતા હતા। તે મારે કહ્યા વગર પણ ઘણીવાર કામ કરી દેતો હતો અને મારી દીકરી સાથે તે ખાસ રીતે જોડાઈ ગયો હતો અને એ બંને રમતા હતા અને તે તેની સાથે રમતો અને વાર્તાઓ પણ સંભળાવતો હતો અને બંને રમે ત્યારે ખૂબ જ ખુશ હોય અને ક્યારેક ચોકલેટ પણ લાવી આપતો હતો। મારી દીકરી પણ તેને ખૂબ જ પસંદ કરતી હતી અને એની સાથે ખૂબ જ મોજથી રમતી હતી। એક બપોરે મેં તેને ચા માટે રોક્યો હતો। અમે ત્રણે હોલમાં બેસીને વાતો કરી રહ્યા હતા। ત્યારે વાતચીત દરમિયાન તેણે અચાનક જ મારી દીકરીને તેના પપ્પા વિશે પૂછ્યું હતું અને ત્યારે દીકરીએ ખૂબ જ સરળતાથી કહ્યું હતું કે મારા પપ્પા હવે ભગવાન પાસે છે। અને એ સાંભળીને મારા દિલમાં ફરી એકવાર દુઃખની લહેર ઉઠી ગઈ હતી અને હું થોડા ક્ષણ માટે શાંત રહી ગઈ હતી। ત્યાર પછી મેં હિંમત કરીને પૂછ્યું હતું કે મારા જીવનની આખી વાત તેને કહી દેવી છે હવે, અને કેવી રીતે મારા પતિ એક અકસ્માતમાં મને છોડીને ચાલ્યા ગયા એ બધું જ વાત હું પહેલેથી અને છેલ્લે સુધી જણાવી દઈશ। અને હું એકલી રહી ગઈ। મારી વાત સાંભળીને રવિન્દ્રની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા। ખરેખર એને પણ અફસોસ થઈ રહ્યો હતો કે મારાથી આ શું પૂછાઈ ગયું। તેણે ધીમા સ્વરે કહ્યું, તમે ખૂબ જ હિંમતવાળી છો। તેના શબ્દો મને અંદરથી સહારો આપતા હતા। સમય પસાર થતો ગયો અને રવિન્દ્ર મારા માટે ફક્ત સોસાયટીનો કેરટેકર ન હતો, તે મારા માટે એક એવો વ્યક્તિ બની ગયો હતો જેની સાથે હું મારી દરેક વાત વહેંચી શકું અને સુખ દુઃખ બધું જ વહેંચી શકું। અને અમે બંને વાતો કરતા ત્યારે ખૂબ જ હસતા અને ખૂબ જ મોજથી વાતો કરતા હતા। એક રાત્રે મારી દીકરીને અચાનક ભારે તાવ આવ્યો હતો અને હું ખૂબ જ ગભરાઈ ગઈ હતી। પાડોશીઓએ પણ મદદ ન કરી। એ સમયે મેં તરત રવિન્દ્રને ફોન કર્યો હતો અને તે 1 મિનિટ પણ મોડું કર્યા વગર તરત જ આવી ગયો હતો અને તેણે મને શાંત કરી હતી અને તરત જ અમને બંનેને હોસ્પિટલ લઈ ગયો હતો અને ત્યાં આખી રાત તે અમારી સાથે હોસ્પિટલમાં જ રહ્યો હતો। જ્યારે મારી દીકરીને હોશ આવ્યો હતો અને તે સ્મિત કરી હતી ત્યારે મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા અને એ રાત્રે મને સમજાયું હતું કે રવિન્દ્ર મારા જીવનમાં કેટલો મહત્વનો બની ગયો છે। મિત્રો, સોસાયટીમાં બીજા કોઈએ પણ મદદ ન કરી, પરંતુ રવિન્દ્ર 1 સેકન્ડમાં આવી ગયો હતો। પછીના દિવસોમાં હું ઘણીવાર વિચારતી હતી શું આ ફક્ત
ફક્ત મિત્રતા છે કે કંઈક વહેમ? રવિન્દ્ર પણ મારી સામે કંઈક કહેવા માંગતો હતો, પણ કદાચ હિંમત ન કરતો હતો. પણ એક દિવસ રવિવારે મેં તેને ઘરે ભોજન માટે આમંત્રિત કર્યો હતો, એટલે કે જમવા માટે બોલાવ્યો હતો. અને ત્યાર પછી એવું થયું હતું મિત્રો, ખરેખર સાંભળશો તો તમારા હોશ ઉડી જવાના છે. અમે શાંતિથી ભોજન લીધું હતું અને પછી લાંબી વાતો કરી. મેં તેને તેના જીવન વિશે પૂછ્યું હતું. તેણે કહ્યું કે તે બાળપણથી જ એકલો છે, તેને ક્યારે પરિવારનો સાચો પ્રેમ મળ્યો નથી. અને તેની આ વાત સાંભળીને મારું દિલ ખરેખર ભરાઈ આવ્યું હતું કે મારે તો અડધું જીવન ચાલ્યું ગયું છે ખુશીમાં, પછી આવું થયું. પણ આને તો પહેલેથી જ આમ છે. મને લાગ્યું કે કદાચ અમે બંને એકબીજાના દુઃખને સમજી શકીએ છીએ. એ દિવસે મેં હિંમત કરી અને મારા દિલની વાત કરી હતી. મેં કહ્યું કે તેની ઈમાનદારી અને તેની કાળજી અને તેની સાદગી મને ખૂબ જ ગમે છે અને તે પણ મને ખૂબ જ પસંદ છે. મેં તેને પૂછ્યું હતું, શું તે મારી સાથે જીવન પસાર કરવા માટે તૈયાર છે? તે થોડા ક્ષણ માટે તે શાંત રહ્યો હતો અને વિચાર કરી રહ્યો હતો. ત્યાર પછી તેની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા અને તેણે કહ્યું હતું, તે પણ મને દિલથી પસંદ કરે છે, પરંતુ એ ક્યારેય પણ કહી શક્યો ન હતો. એની હિંમત ન હતી થઈ. અમારા બંનેના દિલની વાત એકબીજા સુધી હવે પહોંચી ગઈ હતી. એ મારા માટે પણ ખુશીની વાત હતી. અમે નક્કી કર્યું હતું કે હવે જીવનને એક નવી શરૂઆત આપવી જોઈએ. અને ત્યાર પછી થોડા સમય પછી અમે સરળ રીતે લગ્ન કરી લીધા હતા, એટલે કે મંદિરમાં. આજે મારી દીકરીને પિતાનો પ્રેમ મળ્યો છે અને મને એક સાચો એવો જીવન સાથી મળ્યો છે. મિત્રો, આ વાર્તાથી શીખ મળે છે કે જિંદગીમાં ભલે ગમે તેવી પરિસ્થિતિ આવે, પરંતુ હંમેશા હસતા રહેવું અને ખુશ રહેવું. અને મિત્રો, આ ઘરમાં ફરીથી હાસ્ય અને ખુશીઓ પાછી આવી છે. સાંજ પડે ત્યારે હવે એકલતા નહીં, પરંતુ પરિવારનો સાથ મળે છે. અને હવે અમે ખૂબ જ ખુશીથી જિંદગી જીવીએ છીએ. મિત્રો, જીવનમાં ક્યારેક મુશ્કેલીઓનો સમય આવે છે, પણ એ સમય પણ આપણને મજબૂત બનાવી દે છે. અને હંમેશા હસતા રહો એટલે બધું જ સારું થઈ જાય છે. અને જ્યારે સમય બદલાય છે ત્યારે ખુશીઓ પણ દરરોજ ટકોર કરે છે. સંબંધો લોહીથી નહીં, પરંતુ વિશ્વાસ અને પ્રેમ અને મજબૂતીથી બનતા હોય છે. જો મિત્રો, ખરેખર તમને આ કહાની ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરી દેજો, કારણ કે એને પણ શીખવા મળે. જો મિત્રો, આવી બીજી કહાની તમારી સાથે બની હોય તો કમેન્ટમાં જરૂરથી લખતા જજો અને તમે ક્યાંથી વિડીયો જોવો છો એ પણ લખતા જજો. અને મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ન જતા, કારણ કે વિડીયો બનાવવામાં મહેનત લાગે છે. આવતીકાલે ફરી મળીશું એક નવી કહાની સાથે. અને મિત્રો, એ કહાની ખૂબ જ મજેદાર છે અને મસ્ત છે, તો સાંભળવાનું ભૂલી ન જતા. આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર આ વિડીયો જોવા માટે. મિત્રો, આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને માત્ર મનોરંજન માટે બનાવવામાં આવે છે અને કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ હોતા નથી. તો મિત્રો, કાલ્પનિક રીતે કહાની જોજો, અન્યથા ન જોતા, અને કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું, અને મનોરંજનના હેતુથી જ વિડીયો જોજો. ઓકે મિત્રો, લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરતા જજો.